જીએસટીમાં ડિપાર્ટમેન્ટ દ્વારા સૌથી પહેલાં કોઈ ડિમાન્ડ રેઝ કરવામાં આવે તો શોકોઝ નોટિસ આપવામાં આવે છે, ત્યારબાદ રિપ્લાય આપવામાં આવે છે ટેક્સ પેયર દ્વારા, હિયરિંગ થાય અને ઓર્ડર આવે. જો એ ઓર્ડર ઇન ઓરિજિનલમાં ટેક્સની ડિમાન્ડ કન્ફર્મ થાય છે ત્યારે કમિશનર અપીલનો એક રૂટ હોય છે. એ રૂટમાં જ્યારે આગળ વધીએ ત્યારે 10% મેન્ડેટરી પ્રી ડિપોઝિટ ભરવાની હોય છે. એ 10% પ્રી ડિપોઝિટ ભર્યા પછી કમિશનર અપીલનું હિયરિંગ થાય અને જો ત્યાં ડિમાન્ડ ડ્રોપ થાય તો જે 10% પ્રી ડિપોઝિટ પે કરી હતી એટ ધ ટાઈમ ઓફ ફાઇલિંગ અપીલ એટ ધી કમિશનર અપીલ લેવલ એનું રિફંડ મળે છે. આજનો જે મૂળ ક્વેશ્ચન છે આપણો એ છે કે જે પ્રી ડિપોઝિટ આપણે વર્ષ પહેલાં કે 2 વર્ષ પહેલાં કે 3 વર્ષ પહેલાં પે કરી હતી 10% પ્રમાણેની એ રિફંડ તો મળશે પણ શું એના ઉપરનું ઇન્ટરેસ્ટ બી મળશે અને જો મળશે તો કયા પીરિયડનું મળશે અને કયા રેટનું મળશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે હા 10% તો આપણને રિફંડ મળશે પણ એની ઉપરનું ઇન્ટરેસ્ટ બી મળશે અને એ સેક્શન 56ની અંદર ક્લિયરલી મેન્શન કરેલું છે કે જ્યારથી આપણે ટેક્સ પે કર્યો છે 1 વર્ષ પહેલાં કર્યો હોય કે 4 વર્ષ પહેલાં કર્યો હોય 10% પ્રી ડિપોઝિટ પે કરેલી હોય ત્યારથી લઈ અને રિફંડ ઓર્ડર સેન્કશન થાય ત્યાં સુધીના પીરિયડનું 6% પ્રમાણેનું ઇન્ટરેસ્ટ મળશે. એડિશનલી એવો પણ એક પોઈન્ટ આવે છે કે શું આ રિફંડ એપ્લિકેશન માટે કોઈ ટાઈમ લિમિટ એપ્લિકેબલ થાય. એટલે ફોર એક્ઝામ્પલ 2023માં મારો કમિશનર અપીલનો ઓર્ડર ડ્રોપ થઈ ગયો છે, ડિમાન્ડ ડ્રોપ થઈ ગઈ છે અને હું આજે 2026માં 3 વર્ષ રહી અને હું એપ્લિકેશન ફાઇલ કરી શકું કે ત્યાં સેક્શન 54ની અંદર 2 વર્ષની ટાઈમ લિમિટ આપેલી છે રેલેવન્ટ ડેટની અને ઓર્ડરને અત્યારે 3 વર્ષ થઈ ગયા છે તો મને રિફંડ મળશે કે નહીં મળે. તો એવા કેસની અંદર જાન્યુઆરી 2026નું સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાનું BLA ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડનું જજમેન્ટ છે. ત્યાં એવું ક્લિયરલી મેન્શન કરેલું છે કે આ રિફંડ સેક્શન 54 થ્રુ ગવર્ન નથી થતું. આ રિફંડ જે છે એ સેક્શન 56 અને 107 રેડ વિથ 115 થ્રુ ગવર્ન થાય છે. એટલા માટે 2 વર્ષની ટાઈમ લિમિટ પણ એપ્લિકેબલ નહીં થાય અને જે દિવસે પ્રી ડિપોઝિટ પે કરી છે ત્યારથી લઈ અને આજ સુધીનું 6% પ્રમાણેનું ઇન્ટરેસ્ટ આપવું પડશે. આપણે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આજની ડેટમાં પણ મોટાભાગના ટેક્સ પેયર દ્વારા વિધાઉટ ઇન્ટરેસ્ટ ડિમાન્ડ રિફંડની એપ્લિકેશન થાય છે અને એટલા માટે જ એ વિધાઉટ ઇન્ટરેસ્ટ સેન્કશન બી થાય છે. એનો મતલબ કે ઇન્ટરેસ્ટ આપણે જ નથી માંગતા તો ડિપાર્ટમેન્ટ આપણને નહીં આપે તો ઇન્ટરેસ્ટની ડિમાન્ડ આપણાથી સ્કીપ ના થાય એ આપણે બધાએ ધ્યાન રાખવાનું છે.